हरिओम। नमस्कार विद्यार्थी मित्रों, सार्थक विद्या मंदिर में आप सबનું स्वागत है। मयूर गुरुजी ધોરણ 10 વિષય ગણિત। આજે આપણે વિદ્યાર્થી મિત્રો એક નવા ચેપ્ટર તરફ જઈ રહ્યા છીએ। એ ચેપ્ટરનું નામ છે ત્રિકોણમિતિનો પરિચય। પ્રકરણ નંબર 8। ત્રિકોણમિતિનો परिचय। तो तमारा माटे 10मा धोरण माटे आ चेप्टर नवुं छे। घणी वखत एमसीक्यू में जूना कोर्स में प्रश्न पूछाय हेतुलक्षी प्रश्न के सौ प्रथम कहूं तो त्रिकोणमिति ने इंग्लिश में कहेवाय छे ट्रिगोनोमेट्री। परिचय एटले के इंट्रोडक्शन। चेप्टर नु इंग्लिश में नाम थाय इंट्रोडक्शन ऑफ ट्रिगोनोमेट्री। तो सौ प्रथम त्रिकोणमिति इंग्लिश में कहेवाय छे ट्रिगोनोमेट्री। हवे जे ट्रिगोनोमेट्री लख्યું છે એ अलग अलग शब्द મળીને आपने બધાને ખબર છે કે આપણે સંધિ છોડો સંધિ જોડો ગુજરાતી વિષયમાં ભણીએ છીએ। વાતાવરણ અને સંધિ છોડવાની કહો તો તમે લખો વાત પ્લસ આવરણ। તેવી જ રીતે ટ્રિગોનોમેટ્રી લખ્યું છે એની સંધિ હું છોડું છું ઇંગ્લિશની અંદર તો ટ્રી ગોન અને મેટ્રોન। आ त्रण शब्द भेगा मळीने ट्रिगोनोमेट्री बने छे। ट्री गोन अने मेट्रोन। आमांथी हेतुलक्षी प्रश्न पूछे के त्रिकोणमितिमां ट्री एटले शुं थाय, त्रिकोणमितिमां गोन एटले शुं थाय अने त्रिकोणमितिमां मेट्रोन एटले शुं थाय। तो ट्री एटले के त्रण, गोन एटले के बाजू, मेट्रोन एटले के नु माप। हो ट्रिगोनोमेट्री में त्रिकोणमिति शरू नाम ज छे त्रिकोणमिति। तो त्रिकोण पर जो विद्यार्थी मित्रों कोई त्रिकोण होय ने तो त्रिकोण माटे आपणे बधाने खबर छे कि त्रिकोणना त्रण शिरोबिंदु, त्रण बाजुओ अने त्रण खूणा होय छे जे आपणे पेला આગળના ધોરણથી ભણતા આવીએ છીએ। તો અહીં આપણે આવી વાત કરેલી છે। હવે આ ચેપ્ટર શા માટે હવે આગળ જતા તમારે આ ચેપ્ટરને લઈને જ प्रश्न बधा आवशे। बहु खूब ज सरस छे, नेक्स्ट टाइम काम आवे एवुं छे એટલા માટે। तो आखू ट्रिगोनोमेट्री એટલે કે ત્રિકોણમિતિ એક ત્રિકોણ ઉપર છે। એક ત્રિકોણ એટલે ઈ ત્રિકોણનું નામ છે કાટકોણ ત્રિકોણ। જો આપણે કાટકોણ ત્રિકોણ દોરીએ અને એના ઉપર જ બધું સમજવાનું છે। હવે કે કાટકોણ ત્રિકોણ જે છે તેમની અંદર આપણે ખબર છે પાયથાગોરસના પ્રમેયમાં આપણે ભણી ગયા काटकोण त्रिकोण तो एक 90 अंशનો ખૂણો હોય। तो સૌપ્રથમ હું એક કાટકોણ ત્રિકોણ દોરું છું। આ કાટકોણ ત્રિકોણ આનું નામ આપી દઉં છું। આને કહી દઉં છું A B અને C। હવે 90 અંશનો ખૂણો એટલે આ ખૂણો જે 90 અંશનો ખૂણો છે। આપણે એવું ભણી ગયા કે 90 અંશના ખૂણાની સામેની બાજુ ખાસ સાંભળજો 90 અંશના ખૂણાની સામેની બાજુ તો સામેની બાજુને આપણે શું કહીએ છીએ કોણ કહીએ છીએ। તો 90 અંશની સામેની બાજુ છે ને હું કહી દઉં છું કોણ। તો કે સાહેબ આ બે બાજુને શું કહેવું તો આ બે બાજુને શું કહેવી એ સમજવા માટે एक भाई उभा छे अहींया। हवे आ भाई अहींया उभा छे कई जग्याए उभा छे के खूणा C पासे उभा छे। तो C पासे उभा छे એટલા માટે હું ખૂણો પર નાખું આ ભાઈ અહીંયા ઉભા છે। આ ખૂણાને હું અત્યારે ધારો થીટા કહું છું। થીટા જેમ તમે આલ્ફા અને બીટા કહો છો એવી રીતે થીટા। વિદ્યાર્થી મિત્રો થીટાની નિશાની 0 કરીને વચ્ચે આડું લીટું કરી શકો છો। તો આ ખૂણો થઈ ગયો થીટા। હવે અહીંયા ભાઈ ઊભા છે આ ભાઈ અહીંથી આ બાજુ જોવે છે તો એની સામે જોવે છે હું કહું આ ભાઈ મારી સામે જોવે કે ન જોતા તો કે હા એ ભાઈ કે તમારી સામે જોવે છે। તો આ ભાઈ છે એની સામેની બાજુ ઊભો છે।
જેમ કે વિદ્યાર્થી મિત્રો તમારી સામેની સાઈડ ઊભો છો, હું તમારી સામેની સાઈડ ઊભો છું, રાઈટ? તેવી રીતે આ ભાઈ અહીંથી જોવે છે, આ એની સામેની આખી બાજુ થઈ, તો આ બાજુનું નામ આપી દઉં છું કે સામેની બાજુ. હવે આ એના નજીકની બાજુ, એના માટે હું નામ આપી દઉં છું પાસેની બાજુ. આ સામેની બાજુ, આ પાસેની બાજુ. તો ટૂંકમાં આપણે એનું નામ લખીએ તો સામેની બાજુને ટૂંકમાં સા બા કહીએ, પાસેની બાજુને ટૂંકમાં પા અને બા કહીએ. સામેની બાજુ એટલે સાબા, પાસેની બાજુ એટલે કે પા. હવે જો ત્રિકોણની ત્રણેય બાજુના માપ અહીંયા મને ખ્યાલ છે, ઇટ મીન્સ કે નામ ખબર છે, આનું નામ આ છે, આનું નામ આ છે, આનું નામ આ છે. હવે આ નામ ઉપરથી જ બધી જ વસ્તુ આપણે કરવાની છે. તો આ ભાઈ છે, હું કહું છું એક વખત અહીંયા ઊભા છે, અહીંયાથી જોવે છે, તો અહીંયાથી જોશે એના માટે આ બાજુની પાસેની બાજુ થશે કે નહીં થાય? કે નહીં થાય. કે શું કામ નહીં થાય? કે અહીંથી જોવે એટલે એના માટે આ સામેની ને નજીક આ થાય છે એટલે આ પાસેની. અહીંથી જોવે તો આ નજીક થાય છે એટલે પાસેની અને આ સામેની. એટલે ઉપર હોય તો ખૂણા એ પાસેથી જોવે છે, આ એની સામેની બાજુ થશે અને આ એની પાસેની બાજુ થશે. અત્યારે આપણે અહીંયા જ આ ભાઈને ઊભા રાખવા છે, ડગાવા નથી. એના માટે હવે આપણે સૂત્ર લખવા છે. આના ઉપરથી સૂત્ર છે. તો સૂત્ર લખવા માટે ગુજરાતની સરસ વાર્તા જેવું આપણે કંઈક કરીએ તો આ સૂત્ર યાદ રહેશે. એક તો આમાં 6 વિધેયની વાત કરી છે. આ 6 વિધેય છે ને નામ આપણને જનરલી યાદ નથી રહેતા. તો એને યાદ આપણે એક જ ક્રમમાં રાખશું, એનો ક્રમ બદલાવશું નહીં. જો આપણે ક્રમ બદલાવશું તો બધું જ આપણું ચેન્જ થઈ જશે. તમારી ટેક્સ્ટ બુકની અંદર ક્રમ થોડો આડાવડો હશે, પણ આપણે આ જ ક્રમ રાખશું. હું એમ કહું કે 6 ભાઈબંધ છે, એકનું નામ સાઈન છે, બીજાનું નામ કોસ છે, ત્રીજાનું નામ ટેન છે, ચોથાનું નામ કોટ છે, પાંચમાનું નામ સેક છે અને છઠ્ઠાનું નામ છે કોસેક. આ 6 ભાઈબંધના નામ. સાઈન પહેલાનું નામ, બીજાનું નામ કોસ, ત્રીજાનું નામ ટેન અને પછી ચોથાનું નામ કોટ, પાંચમાનું નામ સેક અને છઠ્ઠાનું નામ કોસેક. આ જ ક્રમમાં યાદ રાખશું કે આ બધા માટે આ એક ખૂણો છે. ખૂણો છે તો કે આ ખૂણો છે, તો એ ખૂણાને નામ આપી દઉં છું થીટા. જો થીટા મને આપેલો છે ખૂણો, આ ભાઈ અહીંયા ઊભા છે એટલે આ ભાઈના જ બધાય ભાઈબંધ છે, તો એનો ખૂણો અહીંયા ઊભો છે એટલે થીટા કહી દઉં કે sin થીટા, cos થીટા, tan થીટા, cot થીટા, sec થીટા અને cosec. હવે આ બધાના મારે સૂત્ર લખવા છે. આ બધાના સૂત્રો લખવા માટે આપણે ફરી પાછા કે સાહેબ તમે તો ભાઈબંધ કરતા હતા ને, તો પછી વાર્તા તો બાકી જ છે. તો ભાઈબંધ માટે આપણે વાર્તા કરીએ કે આ 6 જણા છે હોટેલમાં બહાર જાય છે જમવા માટે. હવે આપણે ખબર જમવા જાય તો બધાની ચોઈસ કેવી રીતે ખાવાની અલગ અલગ હોય. કોઈને પિઝા ભાવતા હોય, કોઈને મંચુરિયન ભાવતું હોય, કોઈને ચાઇનીઝ ભેળ ખાવતી હોય, કોઈને કાજુ કરીનું શાક ભાવતું હોય, બધાને અલગ અલગ હોય. તો સાઈન ભાઈ એમ કહે છે કે મારે તો શાક જ ખાવું છે, બાકી કશું જ ખાવું નથી. એટલે સાઈન શું કહે છે કે મારે શાક ખાવું છે. એટલે સાઈન ને હું શાક કહી દઉં કે સાઈન ને શાક ખાવું. ચાલો એને ઓર્ડર મંગાવી લીધો કે ભાઈ શાક આવવા દો. હવે કોસ છે તો કોસ કે મારે તો પાક ખાવું છે. પાક એટલે શું? કે શુદ્ધ ગુજરાતીમાં પાક એટલે એક પ્રકારની મીઠાઈ. તમે તમારા દાદા દાદીને કોકને પૂછી જોજો એટલે પાક એટલે મીઠાઈ એવું કહેશે. પછી તેને એમ કે છે આપણે કઈ નહીં, આપણે ખાવું છે, આપણે સૂપ પીવું છે, આપણે ખાવું નથી. તેને એમ કે મારે સૂપ પીવું છે. પેલા 6 ભાઈબંધ યાદ રાખી લઈએ. એકનું નામ sin થીટા છે, બીજાનું નામ cos થીટા છે, ત્રીજાનું નામ tan થીટા છે, ચોથાનું નામ cot થીટા છે, પાંચમાનું નામ sec થીટા છે અને છઠ્ઠાનું નામ cosec થીટા છે. આ બધાની ચોઈસ. sin ને કે શાક ખાવું છે, cos ને પાક ખાવું છે અને tan ને સૂપ પીવું છે. શાક, પાક અને સૂપ લાઈનમાં નામ યાદ રાખ્યા હશે તો આ પણ લાઈનમાં શાક, પાક અને સૂપ યાદ રાખી લીધું. હવે કે સાહેબ આ શાક, પાક અને સૂપ હું જે જવા દઉં છું, ચાલો એ બધા જ યાદ રાખ્યું. કે સાઈન ને તો કે સાહેબ શાક જ ભાવે છે, તો કે sin થીટા નું સૂત્ર એમાં શાક તો પેલો અક્ષર સા છે, તો આ ત્રિકોણમાં કે સા વાળી બાજુ છે એવું લખ્યું છે.
હા સાહેબ આ લખેલું છે સા ઇન્ટુ બા એટલે સાબા એટલે કે સામેની બાજુ તો sin θ બરાબર સામેની બાજુ છેદમાં સા ક એટલે કે કર્ણ sin θ બરાબર સામેની બાજુના છેદમાં કર્ણ આનું સૂત્ર થઈ ગયું સાકનું હવે કે cos θ એમ કહે છે કે મારે તો પાક ખાવું છે તો પાક માટે પાવડો બાકી છે તો કે હા પાછળની બાજુ છેદમાં કર્ણ હવે તેવી જ રીતે tan θ કે સૂપ પીવું છે તો આમાં તમારે ગુજરાતીની અંદર જે કાંઈ અનુસ્વાર આપેલા છે બધાને કાઢી નાખો અક્ષરને જો સૂપ સૂપમાં પહેલો અક્ષર સ આવ્યો બીજો અક્ષર પ આવ્યો તો સૂપ પીવું છે તો અહીંયા આવશે સ એટલે કે સામેની બાજુ છેદમાં પ એટલે કે પાછળની બાજુ હવે ત્રણ જણાનો ઓર્ડર બુક થઈ ગયો ત્રણ જણાનો ઓર્ડર મગવી દીધો હજી પાછળના ત્રણ બાકી છે આપણે ખબર વિરોધી તો હોય જ બધું કે ના તારે આ ખાવું તો મારી બાજુ ન બે મને ન ભાવે હવે તું બીજા ટેબલે કે ભાઈ વયો તો આ બધા એકાબીજાના ત્રણ છે એ ત્રણના ત્રણ વિરોધી છે તો વિરોધી છે એના માટે હું તમને કહું કે આ જે છે ને એમ કે છે આનો વિરોધી છે છેલ્લા એવી રીતે આ કોષ જે છે ને તે છેલ્લાથી બીજાનો વિરોધી છે અને આ જે છે ને ત્યાંનો આ બધા એકાબીજાના વિરોધી છે એટલે જે આ મગરે આને ગમે નહીં એનાથી ઊંધું કરે હવે આના માટેના ઊંધું કરે તેના માટેના હું સૂત્ર અહીં લખું કે કોસેક થીટા એ કોનો વિરોધી છે તો કે સાહેબ sin થીટા નો વિરોધી છે તો કે sin થીટા નું સૂત્ર શું છે કે સામેની બાજુ છેદમાં કર્ણ તો કે કોસેક થીટા નું સૂત્ર શું થશે તો કે 1/sin થીટા કારણ કે એનો વિરોધી છે તો 1/sin થીટા લખીએ પણ 1/sin થીટા ને બદલે આપણે આ સૂત્રનું વિરોધી પદ નાખીએ તો અહીં ઉપર આવી જશે કર્ણ ને અંશ છે છેદમાં આવી જશે સામેની બાજુ ગણિતની ભાષામાં આપણે લખીએ છીએ ગણિતની ભાષામાં સામેની બાજુના છેદમાં કર્ણ સામેની બાજુ અહીંયા અંશ છે કર્ણ છે એનો છેદ છે તો કોસેક થીટા છે તે sin નો વિરોધી છે તો છેદ છે તે અંશમાં વયો જશે અંશ છે તે છેદમાં વયો જશે તે જ રીતે sec થીટા છે તે cos થીટા નો વિરોધી છે તેમાં છેદ છે અંશ છેદ કર્ણ છે અંશ અંશ છે છેદ એટલે કે પાછળની બાજુ તેવી જ રીતે cot થીટા છે તે tan થીટા નો વિરોધી છે એનાથી ઉલટું કામ કરે છે તો એનો છેદ પાછળની બાજુ છે કે અંશમાં વયો જશે છેદમાં સામેની બાજુ તો આ સૂત્ર થઈ ગયા બધાય ફરી પાછા તમને કહી દઉં એક વખત કે sin થીટા cos થીટા અને tan થીટા એ ઓર્ડરમાં ગયો શાક પાક અને સૂપનો એના ઉપરથી આપણે સૂત્ર બનાવ્યું કે sin થીટા બરાબર સામેની બાજુના છેદમાં કર્ણ cos થીટા બરાબર પાછળની બાજુના છેદમાં કર્ણ અને tan થીટા બરાબર સામેની બાજુના છેદમાં પાછળની બાજુ હવે કે સાહેબ ત્રણના નીચે ત્રણ વિરોધી છે તો કે છેલ્લે અહીંયા પહેલો અને છેલ્લો એ બેને ભળતું નથી લાગાકા બેહેરા છે આપણે જો એક ના અહીંયા બેહેરો ને એક ના અહીંયા બેહેરો એવી રીતે આ બેન નથી ભળતું લાઈન ના આ બેન નથી ભળતું પણ આ તો બાજુમાં આવ્યા છે પણ બાજુમાં આવ્યા છે એનું રીઝન જે આપણે આગળ જોઈશું એટલે આમ હાવ એવું નથી આ બેને વધારે નથી ભળતું આ બેન એના કરતા થોડુંક સારું છે એટલે આ બે તો બોલતા જ નથી એકાબીજા સામે આ બે છે બોલે છે પણ થોડું ઘણું બોલે છે ને આ બે એમ તો બોલે છે પણ મદદ એકાબીજાને ન કરે આવી રીતે વ્યસ્ત હવે કે સાહેબ તમે આ જે સૂત્ર કરાવ્યા એ જ સૂત્રને હું sin અને cosec ના કે cos ના કે tan ના એના ટર્મમાં એની ભાષામાં કેવી રીતે લખું આ સૂત્રો ઉપરથી સ્વાધ્યાય 8.1 ના દાખલા છે જ પણ ત્યાં સિવાયના બીજા સૂત્રો જે છે એના માટે હું પહેલા લખું કે sin થીટા બરાબર cos થીટા બરાબર tan થીટા બરાબર cot થીટા બરાબર sec થીટા બરાબર cosec થીટા બરાબર મેં સામે લખ્યું હવે આમાં વિરોધીનું જ કામ છે વિરોધ કરે છે કે sin થીટા નો વિરોધ કોણ કરે છે ભાઈ cosec થીટા તો મેં લખી નાખું 1/છેદમાં cosec થીટા આ જેવું કરે છે એનો આ વિરોધ કરે છે તેવી જ રીતે cos થીટા નો વિરોધ કોણ કરે છે કે ભાઈ sec થીટા તો 1/છેદમાં sec થીટા જો એરા આપેલા છે એરા ઉપર જોશો એટલે ખ્યાલ આવી જશે આપણે કઈ યાદ નથી રાખવાના સૂત્ર હવે તો બનાવવાના છે શાક પાક સૂત્ર ઉપરથી એરા મારી દો tan થીટા છે એનો વિરોધ કોણ કરે છે કે cot થીટા
1 છેદમાં cot થીટા. cot થીટા છે એનો વિરોધ કોણ કરે છે કે tan થીટા, 1 છેદમાં tan થીટા. sec થીટા છે એનો વિરોધ કોણ કરે છે cos થીટા, 1 છેદમાં cos થીટા. અને cosec થીટા નો વિરોધ કરે છે sin થીટા, 1 છેદમાં sin થીટા. આ જ પ્રમાણે કર્યું છે, જેમ આમાં ઉલટું કર્યું છે, એમાં sin અને cosec વિરોધી છે તો sin બરાબર 1 છેદમાં cosec, cos અને sec વિરોધી છે તો cos બરાબર 1 છેદમાં sec, tan અને cot વિરોધી છે તો tan બરાબર 1 છેદમાં cot. હવે આપણે એમ કીધું કે આપણે એ બાજુમાં રાખ્યા આપીએ, તે બાજુમાં રાખ્યા એના પાછળનું રીઝન શું છે? એના પાછળનું રીઝન એ છે કે અમે તમને કીધું કે બોલે તો છે પણ એકબીજાને મદદ નથી કરતા. તો આનું બીજું સૂત્ર અને આનું બીજું સૂત્ર. tan થીટા બરાબર મારે જો કંઈ લખવું હોય તો હું લખી શકું કે sin થીટા ના છેદમાં cos થીટા. એટલે આ એમ કે છે ભાઈ આપણે આના નો ભરે નીચે છે, આપણે sin આરે ના કરતા હારું. હવે cot એમ કે છે ભાઈ તું એમ કે તારે sin આરે ભરે તો મારે sin આરે નો જ ભરતું, એટલે મારી sin નીચે આવી જશે અને cos થીટા ઉપર આવી જશે. હવે જો મેથેમેટિકલી રીતે આપણે કેવી રીતે પ્રૂફ કરી શકીએ કે આવું કેમ લખી શકીએ, તો સૌપ્રથમ આપણે લખીએ, હું જે સૂત્ર લખ્યું છે લખું કે sin થીટા છેદમાં cos થીટા, આ બંનેનો ગુણોત્તર લઉં છું. તો sin થીટા નું સૂત્ર છે સામેની બાજુના છેદમાં કોણ, છેદમાં cos થીટા નું સૂત્ર છે પાસેની બાજુના છેદમાં કોણ. તો અહીં આપણે જોઈ શકીએ છીએ બેના છેદમાંથી કર્ણ ઉડી જશે તો જવાબ આવ્યો સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. કે સાહેબ સામેની બાજુ છેદમાં પાસેની બાજુ બરાબર તો કે tan થીટા થાય, તો કે tan થીટા બરાબર હું તો લખી શકીશ, બેની કિંમત તો હરકી જ થશે, તો tan થીટા બરાબર વાદનો ઊંધો જ છે, વિરોધી જ છે, એટલે આને જેનારે ભળે એના ન ભળતું હોય એટલે cos થીટા છેદમાં sin થીટા. તો વિદ્યાર્થી મિત્રો બહુ સહેલી રીતે બને એટલી ટ્રાય કરી છે તમને સમજાવવાની, છતાંય કોઈને પ્રશ્ન હોય તો પૂછી શકો છો.